વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો અમેરિકામાં H1B વિઝા મુદ્દે મહત્વના સમાચાર. જૂના વિઝા ધારકો પર નહીં લાગુ થાય વન ટાઈમ પેમેન્ટ. H1B વિઝાના નિયમો પર ટ્રમ્પ સરકાર દૂર કરી મૂંઝવણ. H1B વિઝા પર વર્ષે નહીં પરંતુ એક જ વખત ફી આપવાની રહેશે. માત્ર અરજી કરતી વખતે જ આપવી પડશે ફી. હયાત વિઝા ધારકો અને વિદેશમાં રહેતા લોકોને આ વધારાની ફી નહીં આપવી પડે. ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા પર લગાવી છે $1 લાખ ફી. ટ્રમ્પના નિર્ણયને લઈને H1B વિઝા ધારકોમાં ગૂંચવણ ઊભી થઈ હતી. તો આપણી સાથે ઇમિગ્રેશન એક્સપર્ટ છે નિશિતભાઈ પટેલ લાઈવ જોડાયા છે. નિશિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. નિશિતભાઈ, H1B વિઝા કે જે નવી ઇમિગ્રેશન જે પોલિસી છે ટ્રમ્પની, તેને લઈને ઘણી બધી ગૂંચવણો ઊભી થઈ છે. આપણે એ ગૂંચવણો પર સ્પષ્ટતા કરીએ, પરંતુ એ પહેલા તમે દર્શકોને એ જણાવી દો કે H1B વિઝા શું છે અને આ વિઝા કોને મળે છે. હા, બહુ જ સટીક અને પરફેક્ટ સવાલ પૂછ્યો છે વ્યુઅર્સ માટે. તો હું સમજાવવાની કોશિશ કરીશ કે H1 અને H1B એ બે પ્રકારના વિઝા હોય છે. H1 વિઝા જે હોય છે એ વ્યક્તિ પોતાના બેઝ ઉપર લેતો હોય છે, એ લાઈક ઓપન ગમે ત્યાં છે. બીજા વિઝા છે H1 કંપની સ્પોન્સર કરતી હોય છે, જેની અંદર તમે એવું સમજો કે આપણે ઇન્ડિયામાં પણ કંપની હોય આખી દુનિયામાં, જેવી રીતે ઇન્ડિયામાં SBI બેંક છે, ટાટા, એમની ત્યાં બ્રાન્ચ ઓપન કરી, એમનો જ સ્ટાફ જે એમના સોફ્ટવેરની પ્રોડક્ટની જોડે ફેમિલિયર હોય એવા સ્ટાફને એમને અમેરિકા લઈ જવું પડે અને અમેરિકા લઈ જઈ એમના સ્ટાફને ટ્રેન કરી અને એમની બ્રાન્ચમાં લોકો કામ કરતા હોય. એક આ નોર્મલ વ્યવસ્થા છે. એવી જ રીતે અમેરિકાની કોઈ બોઈંગ કંપની હોય, કોઈ પ્લેન બનાવતી કંપની હોય, એનું કોઈ સેટઅપ ઇન્ડિયામાં કરે તો એના જે આવશે બધું અહીંયા એનું ઓપરેશન કરશે. આ એક નોર્મલ વ્યવહાર. અમેરિકામાં એને H1B એવું તેનું પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ ભારતની કંપનીઓ હૈદરાબાદ, બેંગ્લોર અને પુના સ્થિત કરતી હોય છે. તેમના 70 થી 75% આજે H1B ના 70 થી 75% આપણા આઈટી ઇન્ડિયન લોકો આપણે એનો ઉપયોગ કરતા હોય, જેની ફી પહેલા આશરે $1,000, જેમાં તાત્કાલિક વધારો કરી અને જે રાઉન્ડ લેવામાં આવશે એની અંદર તમને $1,000 ફીટા $1 લાખ. એમાં પણ ઘણા બધા કન્ફ્યુઝિંગ ક્રિએટ, બીજા દિવસથી લાગુ પડશે લોકોને, ઓલરેડી છે જાય છે પણ ફરી શું, એટલે બહુ મોટો કિયોસ્ક ફેલાઈ ગયો હતો અને એ શક્ય જ નથી. તમે એક જ દિવસની અંદર કોઈ રૂલ્સ નહીં, એટલે એમણે આજે ગઈકાલે અને ક્લેરિફિકેશનની અંદર એમને એવું કહ્યું છે કે આ જૂના લોકોને લાગુ ન પડે, પરંતુ તમારા માધ્યમથી હું સેફટી કહીશ કે જો પણ H1B વિઝા ઉપર હોય અમેરિકા તો ભલે એમને ક્લેરિફિકેશન આપ્યું કે જૂનાને લાગુ નથી પડતું, પરંતુ આમની ઉપર એવો બદલી શકે છે. તો હું એને અમેરિકાની બહાર અવોઇડ કહીશ કે જરૂરિયાત ના કરશો, જેથી કરી તમને આગળ મુશ્કેલી. અને બહુ જ બધા રૂલ્સમાં હજી જોવાની જરૂર છે આપણે કે નવું અપડેશન શું આપશે એ લોકો. પણ $1 લાખ તો સાહેબ હું તમારા માધ્યમથી જણાવીશ એમ્પ્લોય હોય છે, કામ કરતા હોય છે, એમનો પગાર પણ નથી હોતો. એટલી તો ગવર્મેન્ટ ખાલી ફી લે. અને જરૂરી નથી કે આઈટી સેક્ટર, આપણા ઘણી બધી કંપનીઓ જે ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય, ફાઇનાન્સમાં કામ કરતી હોય, રેસ્ટોરન્ટ આપણા ઘણા બધાના ત્યાં હોય છે, એ બધા H1B ઉપર જ ત્યાં કામ કરતા હોય. આ બધાને લાગુ પડશે $1 લાખ ગવર્મેન્ટની ફી. અચ્છા, તો નિશિતભાઈ, ખાલી એક મને તમે ટૂંકમાં એટલું કહી દો કે આ જે નવી પોલિસી અંતર્ગત જે ખુલાસો તો ટ્રમ્પે પણ આપી દીધો છે, તો હવે લોકોને એનાથી કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે? અને સૌથી અગત્યની વાત છે કે જે આ વધારો સુધારો જે કંઈ પણ કરવામાં આવ્યો છે તેમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી પડશે? એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ ધ્યાન રાખવાની છે કે જો જરૂરિયાત નથી તો અમેરિકા ટ્રાવેલ નહીં કરવાનું. બીજી વસ્તુ છે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓફિસ સાથે કેરી કરવાના, અને એની સાથે સાથે તમે જે કામ માટે જે જગ્યા માટે H1B લીધા છે એને ખાસ કરવાનું. એમાં કોઈ પણ પ્રકારનો અત્યારે અમેન્ડમેન્ટ ચેન્જીસ
અવોઇડ કરવો. અચ્છા, બિલકુલ. નિશિતજી, આપે ખૂબ જ સરસ માહિતી આપી. આશા રાખીએ છીએ કે દર્શકોની જે કોઈ પણ ગૂંચવણ હોય એ દૂર થઈ ગઈ હશે. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.